વેલકમ બેક. ધીરે ધીરે ચિત્ર સ્પષ્ટ થતું જોવા મળી રહ્યું છે. 5 રાજ્યની ચૂંટણીનું પરિણામ, ઘણી જગ્યાએ પરિવર્તનની લહેર જોવા મળી છે. તો આ સાથે કોંગ્રેસ માટે પણ કેરળમાંથી સારા સમાચાર સામે આવ્યા છે. આપણે ચર્ચા કરી રહ્યા હતા, જ્યોતિબાને કોંગ્રેસની સ્થિતિને લઈ વાત કરી, અને કરશન બાપુ આપની કમેન્ટ ત્યાંથી શરૂઆત કરીએ. બેને એવી વાત કરી પાછલા બારણેથી ગુજરાતમાં આમ તેમ થાય છે. હકીકત હું નોન પોલિટિકલી વાત કરું ને તો જાહેર જીવનમાં એટલે કે પોલિટિકલ ક્ષેત્રમાં પાછલા બારણા જેવી કોઈ હોતું જ નથી. ત્યાં દિવાલ જ હોય, પાછલું બારણું નથી હોતું. યસ, વ્યક્તિગત બેઝ ઉપર કોઈ પ્લસ માઇનસ રહી શકે, એટલે એ બાબત હોતી નથી. અને કેરળમનું જે તમે વાત કરી એ પ્રમાણે હું ફરીથી કરું છું કે અમારા માટે એક પ્રેરણાબળ છે. અને ગુજરાતીમાં કહેવત છે કે 30-35 વર્ષે તો બાપ દીકરાને વાંધો પડે. અને હું અનેક વખત કહું છું કે લોકશાહીમાં કાયમી વર્ચસ્વ કોઈનું ટક્યું નથી અને કોઈનું ટકશે નહીં. તમે 30-35 વર્ષ પાછળ જતા રહ્યો ત્યારે એવી કોઈને કલ્પના પણ હતી કે કોંગ્રેસને આજ જેવો સંઘર્ષ કરવો પડશે? કોઈને કલ્પના નહોતી, વિચાર સુદ્ધા ના આવે. પછી એ ગમે એટલા મોટા વિશ્લેષક હોય કે ગમે એટલા મોટા નેતા હોય કે લોકશાહીને પ્રેમ કરનારા હોય, એ ટાઈમે કોઈને આવો વિચાર નહોતો આવતો કે આજે જે કોંગ્રેસ સંઘર્ષ કરી રહ્યું છે એટલે સેમ વસ્તુ તમારા માધ્યમથી હું કહેવા માંગુ છું કે ગુલાલ ટાઈમે ગુલાલનો આનંદ લઈ લેવાનો હોય, પણ એનો મતલબ જો લોકશાહી પ્રેમી તરીકે એવો તો ક્યારેય નથી કે ગુલાલ પરમેનન્ટ રહેવાનો છે. હું રિપીટ કરું છું કે જે રાજ્યોમાં માનો કે અત્યારે વેસ્ટ બંગાળની વાત હોય તો એના બીજેપી માટે સારા સમાચાર છે, પણ એમાંથી શીખવા જેવું એ પણ છે. એ પણ હું રિપીટ કરું છું કે 15 વર્ષે આ થઈ શકે છે. ઘણા બધા સ્ટેટમાં એવું છે કે અમુક વર્ષો સુધી પેલું હોય. તો સેમ આ બધી બાબતનો સરવાળો ગુજરાતની આવતીકાલ માટે કોંગ્રેસમાં વિન વિન સિચ્યુએશન મને દેખાય છે, અને એમાં કોઈ શંકાનું પેલું નથી. કારણ કે જે સંતોષનો રેશિયો છે એ એક બાબત અલગ છે, ને તમને ઉપર નીચે તમારી ગવર્મેન્ટ છે ને એનો પાવર એક આખી અલગ વસ્તુ છે. એટલે ફરીથી બધા જે જીતા છે એમને અભિનંદન, અને ગુજરાત માટે એક ખૂબ સારા સમાચાર મને દેખાઈ રહ્યા છે. અને તમારા માધ્યમથી ભલામણ કરું છું વેસ્ટ બંગાળની. અત્યારે તો માનો કે સેન્ટર ફોર્સ ઘણી બધી છે, એટલે ત્યાં બધું હજી સુધી કોઈ એવા ખરાબ સમાચાર નથી આવ્યા. પણ આપણું એક ઘર જ છે વેસ્ટ બંગાળ, આપણું એક ઘર જ છે. તો જીતના આનંદમાં ક્યાંક પાછલા બારણે, જે બેને વાત કરીને, મને તો પાછલા બારણાની એ ચિંતા છે કે પાછલા બારણે વેસ્ટ બંગાળ સળગે નહીં, એનું ધ્યાન સેન્ટર અને જીતેલા લોકો રાખે, જે દેશના हितમાં છે. જી आलोक जी, आपके पास आना चाहूँगी. अभी ये जो रुझान है वो ही रिजल्ट में अगर कन्वर्ट होते हैं और टीएमसी हमें हारती हुई नज़र पड़ रही है, तो आगे के समय में राष्ट्रीय राजनीति में टीएमसी की स्थिति आप कैसे देख रहे हो? गठबंधन के नजरिए से देखेंगे तो ममता बनर्जी कमजोर पड़ेंगी. जो विपक्ष में अभी दरअसल राहुल गांधी के साथ में या जो खड़े होने वाले विपक्ष को जो आवाज देने वाले 2-3 नेता माने गए थे. पहले एक नीतीश बाबू थे, तो वो अब चले गए, बीजेपी के में चले गए. अब याद करिए जब वो विपक्ष का जब वो गठबंधन बनाया गया था, इंडिया जब गठबंधन बनाया गया था, तो नीतीश बाबू बहुत तेजी के साथ उभरे थे, और उसके बाद ममता बनर्जी थी और ये राहुल गांधी थे. तो अब नीतीश बाबू का तो चला गया, विपक्षी गठबंधन में अब कोई मतलब ही नहीं है इंडिया अलायंस से, और ममता बनर्जी की जरूर आवाज बिल्कुल कमजोर होगी. लेकिन मुझे इसमें लग रहा है कि अब राष्ट्रीय राजनीति के विमर्श में मुझे एक लोकतंत्र के लिए एक खतरा नजर आता है. एक साफ पैटर्न नजर आता है कि जीत के लिए आप क्या करेंगे. क्या आप अपनी संस्थाओं का ऐसे इस्तेमाल करेंगे, क्या पूरी देश का अगर कैबिनेट, मतलब सेंटर की कैबिनेट पूरी की पूरी सारी वहां पर चुनाव में लगा दी जाती है. ये परंपरा रहेगी, बीजेपी लगातार पिछले 10 सालों से यही काम करती आ रही है जहां भी चुनाव होता है. एक तो ये कि पैटर्न क्या, सारी के सारी आप अपने पूरे कैबिनेट को वहां उतार दीजिए, पूरी की पूरी सेंट्रल फोर्सेस को लगा दीजिए, पूरे के पूरे आप ईसीआई आपके हिसाब से काम करने लगे. भाई अगर एसआईआर करना था, मेरा अभी भी मानना यह है कि बिहार में तो एक प्रयोग था, असली निशाना तो बंगाल था, और इन्होंने बंगाल को ले लिया निशाने पे. भाई एसआईआर में आपने समय कम क्यों दिया? पहली बात तो ये, एसआईआर तो पहले भी हुई, लेकिन कभी भी आपने इतना कम समय नहीं दिया, और ना कभी इतना हंगामा हुआ. दूसरी बात, नाम कटे, आपने वो ट्रिब्यूनल को कहा कि ट्रिब्यूनल के पास चले जाइए. तो ट्रिब्यूनल ने कितने केसेस निपटाए? अब देखिए, मैं अभी आपको आंकड़ा देता हूँ. फर्स्ट फेज में जो इलेक्शन था, उन्होंने केवल 139 इश्यूज निपटाए हैं. 27 लाख वोटरों का मामला है. और सेकंड फौज में जो निपटाए हैं वो है फिगर 1474, 1,500 से भी कम.
तो अगर आप इस तरीके से मामले निपटाएंगे और बाकी पेंडिंग है और चुनाव आ गया, तो आप अगर ये पैटर्न जो बन करके आ रहा है, ये लोकतंत्र के लिए ठीक नहीं है। तो जो भी एक सत्ता में दल आ गया है, ये जाहिर सी बात है, ये उसको हमेशा अजय बना देगा कि उसको कोई कभी हरा ही नहीं पाएगा इस पैटर्न पे। और बाकी आपको मालूम ही है इलेक्शन फंड कितना है बीजेपी के पास, कितना फंड पहुंचता है, ये भी सब आपको मालूम है। और आपको ये भी मालूम है कि पीएम केयर्स फंड से लेकर किसी भी चीज की कोई जानकारी आप लोगों को नहीं दी जाती, हम लोगों को नहीं दी जाती है। तो अगर ये अपारदर्शिता वाला चुनाव होगा और लेवल प्लेइंग फील्ड नहीं रह जाता ऐसी स्थिति में, तो मुझे नहीं लगता कि विपक्ष कभी भी एक मजबूत चुनौती खड़ा करने में सक्षम हो पाएगा, या अगर यही प्रवृत्तियां आगे भी जारी रही तो। जी जी उदय जी, आपके पास आना चाहूंगी। एसआईआर और ये आते हुए नतीजे, इन दोनों को आप कैसे देख रहे हो? नहीं, एसआईआर का तो फर्क पड़ता दिख रहा है, क्योंकि 27 लाख वोटों का डिलीट करना, उसके बाद जो ट्रिब्यूनल में जाके जैसे आलोक सर ने बताया, उस तरह की स्थिति काफ़ी अनप्रेसिडेंटेड थी। एसआईआर का मुद्दा काफ़ी ज़्यादा है। आप देखेंगे कि ममता बनर्जी को जो लेवल प्लेइंग फील्ड नहीं मिल सका, वो एसआईआर को लेकर, जर्नलिज्म को लेकर वो सुप्रीम कोर्ट गई और देश की पहले मुख्यमंत्री रही जिन्होंने सुप्रीम कोर्ट में दलीलें की इसे लेकर। तो वो लगातार एसआईआर में जो डिलीशंस हुए हैं उसे लेकर हर जगह वो लड़ाई लड़ी, और मुझे लगता है कि वो जो चुनाव प्रचार था वो रह गया उनसे, उस तरह से नहीं कर पाए जिस तरह बीजेपी कर पाई। और एसआईआर को मुद्दे को लेकर वो काफ़ी ज़्यादा हावी रही, हर जगह उन्होंने इसको मुद्दा बनाया, किस तरह से क्या हुआ है। तो वो मुझे लगता है कि ममता बनर्जी एसआईआर जो था, एसआईआर के मुद्दे को लेकर वो काफ़ी ज़्यादा परेशान भी रही, और काफ़ी ज़्यादा उन्हें लग भी रहा था कि अगर बीजेपी इनरोड्स बनाती है तो वो एसआईआर के चलते ही बनाएगी। तो जैसा आलोक सर ने बताया कि एसआईआर का मुद्दा बहुत ही प्रभावी रहा है, जो एक तरह से खतरे के समान है, क्योंकि एसआईआर के लिए आपको लगभग 1 साल या 2 साल 1.5 साल का समय चाहिए। आपको 5 महीने के अंदर या 2 महीने के अंदर आप एसआईआर पूरी तरह नहीं कर सकते हैं। तो डिलीशंस का मामला है, और वोटों का वोट नहीं दिल पाना, जैसे कई जगहों पे ऐसा आया था कि मतदान केंद्र में जो लुंगी पहन के गए थे उन्हें भी मतदान करने का अधिकार नहीं दिया गया। तो ये सब चीज़ें जो हैं वो लगता है कि कहीं ना कहीं किसी तरह से एसआईआर को जो एसआईआर के थ्रू किया गया है उसमें ये बीजेपी की जीत थोड़ी लगती दिख रही है। अब बीजेपी के लिए ये भी स्थिति है कि जैसे वहाँ पे बहुमत लगता दिख रहा है उनको रुझानों में और सब में। अब बीजेपी आला कमान के लिए ये है कि शुभेंदु अधिकारी वहाँ पे लोकल चेहरे थे। अब वो सीएम कैंडिडेट कौन बनेगा वहाँ पे? दिलीप घोष होंगे, शुभेंदु अधिकारी होंगे, या फिर सेंट्रल से कोई लीडरशिप आएगी? वही स्थिति कांग्रेस की स्थिति में केरला में है। अब केरल में है कि जो फॉर्मर अभी जो अपोजिशन लीडर थे वीडी सतीशन, उन्हें बनाएगी, या जनरल सेक्रेटरी केशव वेणुगोपाल आएंगे, या फिर रमेश चेन्नीथला आएंगे। तो कांग्रेस के लिए हर समय स्थिति बहुत नाजुक सी रहती है कि उनके सीएम कैंडिडेट या सीएम कौन बने, क्योंकि उनमें ज़्यादा वर्चस्व की लड़ाई होती कि हम सीएम फेस हैं, हम सीएम फेस हैं। तो ये स्थिति बीजेपी को बंगाल में जहाँ जूझना पड़ेगा, वही केरल में कांग्रेस के लिए भी जूझना पड़ेगा। जी आलोक जी, आपसे जानना चाहेंगे जो बात यहाँ पे उदय जी ने की कि अगर जी मैं इनकी बात पर एक और ऐड करना चाहूंगा। जी जी, क्योंकि चुनाव के दौरान जिस तरीके से ईडी ने आईपैक पे जो छापा मारा, और आप याद करिए कि उनको जमानत तुरंत मिल गई जब जैसे ही चुनाव खत्म हुए, ये भी एक बहुत महत्वपूर्ण है। जी बिल्कुल। और आलोक जी, ये बात ही हम आगे कंटिन्यू करेंगे कि इलेक्शन जीतने के बाद भी काफ़ी सारी चैलेंजेस पार्टी लेवल पे भी बीजेपी को फेस करनी पड़ेगी, और जहाँ तक बात है डेवलपमेंट की, जहाँ तक बात है ग्रास रूट लेवल पे भी बीजेपी को काफ़ी सारी चैलेंजेस फेस करनी रहेगी। तो ये चीज़ों के बारे में आपका क्या मानना है? देखिए, बीजेपी अगर आप पश्चिम बंगाल की अगर राजनीति को अगर ध्यान से देखें तो वहां पर जो वोटर्स होता है ना, वो एन ब्लॉक शिफ्ट होता है। जैसे माकपा का 2004 में जो पूरे धीरे धीरे होते हुए 2004 के बाद में पूरी तरीके से टीएमसी में शिफ्ट हो गया, कांग्रेस का इससे पहले लेफ्ट में शिफ्ट हो गया था। तो यहाँ पर एक है कि वहां पे जो एक इमोशनल जो एक कार्ड बंगाल में चलता है, और वो उस इमोशनल कार्ड में मेरे को लगता है कि भारतीय जनता पार्टी आगे आ जाएगी। और जहां तक अगर आप भारतीय जनता पार्टी की अगर आप ये बात करें कि वहां पर राज्य की राजनीति में या राज्य के नेताओं को कोई अहमियत दी जाएगी,
ऐसा बिल्कुल नहीं है। पिछले 10 सालों के अंदर जिस तरीके से, अगर आप गुजरात का भी अगर आप उदाहरण देख लें, तो आजकल भारतीय जनता पार्टी के जो केंद्रीय जो नेतृत्व है जिस तरीके से चला रहा है पिछले 15 सालों से, तो मुझे नहीं लगता है कि कोई बहुत ही महत्वपूर्ण और बहुत जड़ों वाले नेता को वो अहमियत देंगे। उनको एक ऐसे चाहिए कमजोर से व्यक्ति को भी प्रधानमंत्री बनाकर सब कुछ वो बस हेलीकॉप्टर चल रहा है, निकल जाए। जी 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 तो वो जी किसी कमजोर नेतृत्व को ही चाहते हैं और सब कुछ चाहते हैं कि पूरी की तरीके से केंद्र पर उसकी पकड़ बनी रहे, राज्य की सत्ता पे भी। अब देखना यह है कि बंगाल इसको किस तरीके से इसके ऊपर प्रतिक्रिया करता है, क्योंकि बंगाल हमेशा एक अपने फैसले लेता आया है अभी तक। वो केंद्र के प्रति इस तरीके से झुक करके उसने काम नहीं किया है। अब देखना है कि बंगाल की सरकार या बंगाल की जनता किस तरीके से इसको लेती है। ये अभी भविष्य के गर्भ में है कि वो कितना झुककर या कितना केंद्रीय नेतृत्व के सारे फैसलों को से झुका करके मानती है, इसमें मुझे अभी संशय है। જી જ્યોતિબેન આપની પાસે આવવા માંગીશ હવે તમિલનાડુ પર પણ એક નજર કરીએ તો ઘણા કહી શકાય કે ઇન્ટરેસ્ટિંગ રિઝલ્ટ્સ અથવા તો રુઝાન ત્યાંથી પણ સામે આવી રહ્યા છે ટીવી કે 2 વર્ષથી જે કહી શકાય કે પક્ષ બનતો જોવા મળ્યો અને શૂન્યથી સત્તામાં આવવા તરફની એની જે ગતિ આપણને જોવા મળી કેવી રીતે આપ જોઈ રહ્યા છો अन्य પાર્ટીઓ માટે अन्य પક્ષો માટે કેટલું મહત્વપૂર્ણ? બિલકુલ આ એક એકદમ આશ્ચર્યજનક પરિણામ છે ધ્વનિ ટીવી કે હજી 2 વર્ષ પહેલાં સ્થાપિત થયો ને એની પહેલી ચૂંટણી છે પહેલાં મને એવું હતું કે કદાચ એટલું કાઠું નહીં કાઢી શકે કારણ કે ગયા વર્ષે પોલમાં પણ ટીવી કે ને એટલું સ્થાન મહત્વ મળ્યું જ નહોતું કારણ કે નવી પાર્ટી હતી હજી એનું રૂટ લેવલ બી એટલું બધું ડેવલપ નહોતું થયું કે એના કામ પણ દેખાય અને હજી 2 જ વર્ષ થયા છે ને એમાં પણ ગયા વર્ષે જે આ સુપરસ્ટાર વિજયની રેલીમાં ભાગદોડ થઈ હતી અને લોકો મર્યા હતા પણ વિજય ત્યાંથી જતા રહેલા પછી હોસ્પિટલ બી નહોતા ગયા અને બધું જે રીતનું હતું તો મને એવું લાગતું હતું કે કદાચ હજી એમને વાર લાગશે પણ જે રીતે હમણાં પહેલાં મને એવું હતું શરૂઆતના આંકડા જોયા સવારે 9 વાગે કે કદાચ કિંગ મેકરની ભૂમિકામાં આવશે પણ હવે તે સ્પષ્ટ બહુમતી તરફ જતા જોવાઈ રહ્યા છે એટલે એક વસ્તુ સાફ થઈ ગઈ પહેલી વાત કે જે આપણે સાઉથની રાજનીતિ છે એમાં ત્યાંના ફિલ્મના એક્ટર્સનો બહુ રોલ રહ્યો છે એનટી રામારાવ હોય કરુણાનિધિ હોય કે જયલલિતા હોય બધા ફિલ્મી બેકગ્રાઉન્ડથી આવેલા છે અને ત્યાં આગળના લોકોને હજુ પણ સુપરસ્ટાર પણ સાચા આમ કે રિયલ હીરો હોય એ રીતની માનસિકતા છે એમાં ફરી વખત સાબિત થઈ ગયું કે એ લોકો રાજનીતિમાં પણ એમને સુપર હીરો બનાવી દે છે બીજી વસ્તુ એ થઈ કે આમાંથી ડીએમકે જે પ્રદેશવાદ ખાસ કરીને ભાષાઓ ઉપર જે રાજનીતિ કરેલી એ કદાચ લોકોને હવે ગળે નથી ઉતરતી કેમ કે જ્યારે હવે ઓલ ઓવર ઇન્ડિયામાં કામ કરવા જતા હોય છે તમિલનાડુની ખાસ કરીને સાઉથની બધી પ્રજા સર્વિસ લક્ષી છે તો એ લોકોને પછી ઉત્તર ભારતમાં કામ કરવું હોય તો એમના માટે હિન્દી શીખવું અનિવાર્ય છે જેવી રીતે ગ્લોબલી તમારે કામ કરવું હોય તો ઇંગ્લિશ શીખવું જરૂરી છે એ રીતે તો એમના માટે પછી કેરિયરના બધા બહુ સ્કોપ ઓછા થઈ જાય એટલે હવે લોકો આ પ્રદેશને ભાષાનું જે છે એ નકારે છે આપણે મહારાષ્ટ્રમાં પણ એનું ઉદાહરણ જોઈ લીધું બાલ ઠાકરે વખતમાં ચાલ્યું હતું મરાઠીનું આપણે કરુણાનિધિ વખતે ચાલ્યું હતું એવી રીતે એનટી રામારાવ વખત ચાલ્યું હતું પણ હવે 30-35 વર્ષ પછી એ જ મુદ્દા જો લાવવામાં આવે તો હવે એ ચાલે નહીં કારણ કે દુનિયા બદલાઈ ચૂકી છે લોકો વધારે જાગૃત અને સમજુ થઈ ચૂક્યા છે એટલે એટલી વાત ચોક્કસ છે કે ડીએમકેનું એ કાર્ડ નથી ચાલ્યું પણ અને જે એડીએમકે છે એ થોડીક આગળ છે એટલે કદાચ ભાજપને જે આશા હતી કે ડીએમકેના જે એન્ટી ઇન્કમસી વોટ એમને મળશે તો એ બધા ટીવીકેના જોડીમાં ગયા છે એટલે એ લોકો પણ સ્પષ્ટ બહુમતીથી દૂર છે હવે જો કદાચ 2-4 સીટનો આમ તેમ ફરક રહેશે ટીવીકે અત્યારે 109 ઉપર છે અને 118 જોઈએ તો એ 9 ક્યાંથી લાવશે એ એક પ્રશ્ન છે કેમ કે ડીએમકે કે એડીએમકે સાથે જોડાણ કરે તો પણ પેલા બધા ખંધા રાજકારણીઓ છે વર્ષોથી એમ કે રાજકારણમાં રહેલા એની સામે ટીવી કે નવી પાર્ટી છે એના નેતાઓ પણ નવા છે એટલે જોવાનું રહ્યું કે છેલ્લે એની ઉપર
ક્યાં સુધી એમની મેજોરિટીને આવીને અટકે છે. જી કરસન બાપુ, આપની પાસે આવવા માંગીશ. જે સ્થિતિ અત્યારે તમિલનાડુમાં જોવા મળી રહી છે, ટીવી કે 2 વર્ષ પહેલાંની પાર્ટી અને શૂન્યથી સત્તા તરફ, ત્યારે આપનું શું કહેવું છે આ સ્થિતિને લઈને? જી, પેલી વાત તો એ છે કે 2 વર્ષની અંદર, આમ 2 વર્ષ તેની સ્થાપના થઈ, ટોટલ એનું ગ્રાઉન્ડ વર્ક 4 વર્ષનું છે. 4 વર્ષમાં તામિલનાડુ જેવું રાજ્ય કહી શકાય કવર કરવું એ ખૂબ મોટું એચિવમેન્ટ કહેવાય, અઘરું કહેવાય. પણ જો લોકશાહી બેઝ ઉપર વાત કરીએ તો, અને આ વસ્તુ શક્ય એટલું, કારણ કે એમનો ઇતિહાસ છે કે સ્ટારિઝમને, જે સ્ટાર જે સેલિબ્રિટીઓ છે એને ભૂતકાળમાં પણ આ રીતનું લોકોએ સ્થાન આપ્યું છે, ચાન્સ આપ્યો છે. પણ જે સ્થાનિક પેલું જે હોય છે, લોકલ જે પાર્ટીઓ હોય છે, એ ક્યાંક ને ક્યાંક ઘણી વખત એવું પણ હોઈ શકે કે દૂધના ઉભરા જેવું હોય. વાસ્તવિકતા ગેસ બંધ થાય પછી ખબર પડે કે 2 લીટર દૂધ છે કે પેલી રીતનું છે. એટલે ક્યાંક ને ક્યાંક આવતીકાલની લોકશાહી માટે આ વિચાર માગે એ ટાઈપનું પેલું છે. અને બીજી વસ્તુ સ્પષ્ટ દેખાઈ રહ્યું કે ત્રિશંકુમાં બેને વાત કરીએ એ પ્રમાણે પણ જે એમની પાસે સીટો છે એ પ્રમાણે જે પિક્ચરનો હીરો વિજયભાઈ જે છે એ સીએમ સુધી તો પહોંચી જશે. હવે કોના સપોર્ટથી બને એ લોકોની મેટર છે. પણ જે સ્થાનિક પાર્ટીઓ છે, લોકલ પાર્ટીઓ છે, અને તમારા માધ્યમથી મારે એટલું કહેવું જોઈએ કે પોતાના વિસ્તાર અને પોતાના પ્રશ્નોની સાથે સાથે જ્યારે রাষ্ট্রীয় টোটালটা ইলেকশন কমিশন নিজের ইচ্ছেমতো খেলছে এবং সাথে কেন্দ্রীয় বাহিনীকে নিয়ে, এবং আমাদের পুলিশরা টোটাল মাথা নত করে কেন্দ্রীয় বাহিনীর আন্ডারে কাজ করছে. সুতরাং আমি সব আমাদের কাউন্টিং এজেন্টদের, আমাদের সমস্ত পার্টির কর্মীদের বলবো, অত মন খারাপ করার কারণ নেই. আমি বলেছিলাম সূর্যাস্তের পরে আপনারা জিতবেন. 3 রাউন্ড 4 রাউন্ড কাউন্ট হলেও এটা 14 রাউন্ড থেকে 18 রাউন্ড কাউন্ট হয়, তখন আপনারা জিতবেন. ওয়েট অ্যান্ড সি, ওয়াচ. আমরা সবাই আপনাদের সাথে আছি, আপনারা কেউ ভয় পাবেন না, নিশ্চিন্তে থাকুন. আমরা বাঘের বাচ্চার মতো লড়াই করে যাব. તો મમતા બેનર્જીની પ્રતિક્રિયા સામે આવી રહી હતી. તેઓએ બાંગ્લા ભાષામાં જે પ્રતિક્રિયા આપી હતી, પરંતુ એક્સપ્રેશન પરથી સ્પષ્ટ ખ્યાલ આવી રહ્યો હતો કે તેઓ આ ચૂંટણી પરિણામથી ઘણા જ નાખુશ જોવા મળી રહ્યા છે. ચર્ચાને આગળ વધારીએ. જી કરસનજી. જી, એટલે હું એ કહેવા માંગતો હતો કે જ્યારે આખા રાષ્ટ્રના ભવિષ્યની વાત હોય ત્યારે જે લોકલ પાર્ટીઓ છે એમણે નો ડાઉટ અત્યારે એક જુવાળ ઊભો થયો 2 વર્ષમાં જે કંઈ એચીવ કર્યું, અને એમનો પાસ્ટ પણ એવો રહ્યો છે. આ લગભગ 3જી-4થી પર્સનાલિટી આ ટાઈપની છે. તો એમણે રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં નિર્ણયો લેવા જોઈએ, જેમને કારણે રાષ્ટ્રનું હિત પણ સચવાય અને પોતાના સ્ટેટ મતલબ લોકલ એરિયાનું પણ હિત સચવાય, જે આવતીકાલની લોકશાહી માટે ખૂબ જરૂરી અને સારું રહેશે. જી 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 બિલકુલ. ઉદયજી, ટીવી કે સાથે જોવા માટે બીજેપીએ પણ પ્રયત્ન કર્યા, કોંગ્રેસે પણ પ્રયત્ન કર્યા, પરંતુ એકલા હાથે લડવાનું જે વિજયનો નિર્ણય હતો અથવા તો ટીવી કેનો નિર્ણય હતો, શું એને આપણે અહીંયા સ્માર્ટ ગણી શકીએ? જે રીતે અત્યારે હાલ પ્રસિદ્ધિ મળી રહી છે, જનતાનો વિશ્વાસ જીતવામાં સફળ થયા છે, કહી શકાય કે 38 ડિસ્ટ્રિક્ટમાંથી 8માં જ તેઓ પ્રચાર કરી શક્યા હતા. ઇનફેક્ટ તેમનું જે મૂવી આવી રહ્યું હતું તેને પણ રિલીઝ થવા દેવામાં નથી આવ્યું, અને ત્યારે આ જે નિર્ણય લીધો એ કેટલો મહત્વપૂર્ણ અને સફળ થતો ટીવી કે માટે આપને લાગી રહ્યો છે? जी, मैंने पहले भी ऐसा कहा कि टीवी के का कोई ऑर्गेनाइजेशन इतना स्ट्रेंथ नहीं था तमिलनाडु में, लेकिन वो जो तमिलनाडु की जीत है उनके लिए वो एकदम फिल्मी स्क्रिप्ट की तरह है सुपरस्टार विजय के लिए. तो एक एंटी इनकम्बेंसी थी डीएमके के 5 साल के गवर्नमेंट की, और एडीएमके में लग नहीं रहा था कि वो एंडोर्स करेंगे, लेकिन एडीएमके भी सीटें अच्छी मिल रही हैं. तो टीवीके को युवाओं का, महिलाओं का और जो एंटी इनकम्बेंसी का था उसका असर देखने को मिला मतदाताओं पे. मतदाताओं को कुछ विकल्प तलाश करना था, क्योंकि एडीएमके जयललिता के निधन के बाद क्षरण में हो रही थी. तो उन्हें मतदाताओं को लगा कि विजय के रूप में हमें एक अच्छा और मजबूत विकल्प मिला है, तो उसकी तरफ ये गई मतदाता उनकी तरफ रुझान किया. उन्होंने वो टीवीके को उन्होंने सपोर्ट किया है. और आप आंकड़ा देख रहे हैं 108, 109 तक, मतलब 8 या 9 सीटों की जरूरत है उनको. तो टीवी के लिए बहुत अनप्रेसिडेंटेड है ये इलेक्शंस, और पहली बार ही आके डेब्यू करते हुए पहली बार में ही सत्ता प्राप्त करना, ये बहुत बड़ी बात है. डीएम के लिए बहुत ज़्यादा लॉस है, क्योंकि डीएमके की जो राष्ट्रीय राजनीति में है वो भी स्थान उस तरह की नहीं रह पाएगी जो उनके सांसद थे और
उस तरह से तो जो एनडीए का जो यूपीए का है, जो इंडिया गठबंधन है, उसको भी कहीं डीएमके की सपोर्ट डीएमके का सपोर्ट अच्छी तरह से मिल रहा था, टीएमसी का सपोर्ट मिल रहा था, उसमें हरास आएगा, उसमें क्षरण आएगी। तो डीएमके की स्थिति बहुत खराब है। टीवीके ने अच्छी विजय अच्छी सफलता प्राप्त की वहाँ पे। आलोक जी, तमिलनाडु का जो रुझान हमें देखने को मिल रहा है, उसको आप किस तरीके से देख रहे हो? देखिए, विजय ने जिस तरीके से चुनाव लड़ा ना, उन्होंने दो चीजें करी। एक तो ये है कि उन्होंने डीएमके को एक थकी हारी पार्टी बता दिया, उसको एक अंकल की पार्टी बता दिया। ये जुमला बड़ा लगता है कि बड़ा आसान सा है, लेकिन ये असर बहुत करता है। और सारे उन्होंने अपने यूथ को ज्यादा फोकस किया। पूरी उनकी जो चुनाव की रणनीति रही है, शुरुआत से नहीं, पिछले 6 महीने से जो रणनीति रही है, उन्होंने सब कुछ यूथ के ऊपर फोकस कर दिया। पूरी रणनीति, उनके जो नेतृत्व करने वाले थे, उनके जो संयोजन के लोग थे, सब यूथ थे। और उन्होंने सब ये कह दिया, ये सब पार्टियां पुरानी थकी हारी पार्टियां हैं, अंकल की पार्टियां हैं, इनको छोड़िए। और बच्चों को जिम्मेदारी दे दी कि आप अपने माँ बाप को समझाओ कि भैया किसी नया को लाना है, नया प्रयोग करना है। और दूसरी बात, तमिलनाडु की जनता हमेशा चमत्कार के प्रति और हीरोइज्म के प्रति, हीरो के करिश्मा के प्रति हमेशा से आकर्षित होती आ रही है। चाहे एमजीआर के जमाने से आप ले लीजिए, करुणानिधि के जमाने से ले लीजिए, जयललिता, कोई भी आप उठा के देखिए, हमेशा प्रभावित होती है। तो इस बात वो जादू इनका विजय जी का चल गया है। और मुझे लग रहा है कि सरकार तो अब बस बनाने के करीब है। लेकिन इस पूरे घटनाक्रम में 5 राज्यों के चुनाव में इस पे जो नतीजे निकल करके आ रहे हैं, वो लोकतंत्र के लिए थोड़ा मैं एक खतरे की बात मैं मानता हूं। क्योंकि ये केंद्र की जो भारतीय जनता पार्टी की सरकार है, इसके सामने विपक्ष लगभग शून्यता की, राहुल गांधी के अलावा विपक्ष लगभग शून्यता की स्थिति में पहुंच गया है। दक्षिण में अगर आप ये मान करके चलिए कि डीएमके का एक अच्छा खासा एक आधार था, जो विपक्ष में भी था। स्टालिन का आप ये देखिए, चाहे आप डिलिमिटेशन की अगर आप बात करें, चाहे फाइनेंस कमीशन से के आप बात करें रिकमेंडेशन को लेते हुए, तमिलनाडु ने बहुत अच्छा विरोध किया था और अपनी बातों को वाजिब तरीके से सामने से रखा था। उनमें वो भी है कि जो बंटवारा होता है जो राज्यों और केंद्र के बीच में, तो उसमें भी ये उन्होंने प्रमुखता से ये बात उठाई थी। अब डीएमके का एक तरीके से इन्होंने लगभग जिस हश्र में पहुंच गई है, काफी लगभग 50 के करीब सीटों के आसपास चल रही है ये, तो ये खत्म हो रहा है। उधर पश्चिम बंगाल में अगर ये टीएमसी का भी अगर खत्म हो जाएगा, तो आप ये मान कर चले कि राष्ट्रीय राजनीति में अगर विपक्ष की अगर जिम्मेदारी अगर बचती है, तो केवल राहुल गांधी के पास ही बचती है, कांग्रेस के पास ही बचती है। लेकिन मेरा मानना है कि लोकतंत्र अगर मजबूत तभी रह सकता है जब राज्य में छत्रप भी मजबूत स्थिति में रहे। जी जी जी, जी। अभी की हम बात करें तो तमिलनाडु में टीवी के 107 पे आगे देखने को मिल रही है, डीएमके 59 पे और एआईएडीएमके अभी के लिए 68 पे आगे देखने को मिल रही है। अगर मान लो को टीवी के यहाँ पे रुक जाती है, तो फिर सत्ता बनाने के लिए कौन से समीकरण यहाँ पे देखने को मिल सकते हैं, आलोक जी? देखिए, मान के चलिए कि भारतीय जनता पार्टी जहाँ पे वो गठबंधन में है, वहां तो वही आगे बढ़ेगी समर्थन देने के लिए। लेकिन हमारे पिछले जो कर्नाटक के चुनाव है उसके अनुभव को देख, इसलिए मेरा मानना है कि सरकार तो बनेगी, तो आप एआईएडीएमके को भी आप ले सकते हैं कि वो भी सहयोगी बन सकती है। और राजनीति में अगर कुछ वो चमत्कार से भी इनकार नहीं किया जा सकता है। सारी गठबंधन की हर सरकार बनाने के लिए सारे लोग खुले हुए हैं, सबके पत्ते खुले हुए हैं। अब देखिए कौन बाजी किसको मारता है, कैसे करता है, और इसमें फिर केंद्रीय एजेंसियों की भी क्या भूमिका रहेगी, ये भी देखना पड़ेगा। जी, જ્યોતિબેન, મમતા બેનર્જીનું જે નિવેદન સામે આવ્યું હતું, હવે ટ્રાન્સલેટ થઈ અને નીચે સતત આપણે સ્ક્રોલમાં ચલાવી રહ્યા છે, હજી પણ તેમણે આશાવાદ વ્યક્ત કર્યો છે કે છેલ્લા રાઉન્ડમાં અમે જીતી જઈશું। એસઆઈઆરના નામે મતોની લૂંટ થઈ રહી છે, એટલે એક વાત તો સ્પષ્ટ હતી કે કોઈક ને કોઈક બાબતને જે રીતના એ રહ્યા છે ને આમ પણ સત્તા મળે એ આનંદની વાત હોય છે, પણ હાર પચાવી જાણવી અથવા તો હારને સહન કરવું એ ઘણું અઘરું રહેતું હોય છે ને સ્પષ્ટપણે સ્વીકાર કરવું એ પણ અઘરું રહેતું હોય છે। ત્યારે તેમણે અહીંયા એસઆઈઆરને જવાબદાર ઠેરવ્યું છે। આ નિવેદનને એક તો આપ કેવી રીતના જોઈ રહ્યા છો?
ધ્વનિ, જ્યારે કોઈ પણ ચૂંટણીમાં હાર થાય તો ફક્ત ને ફક્ત એક કારણ નથી હોતું, જી. બધા મલ્ટી લેયર હોય છે, ઘણા બધા કારણો હોય છે. તો લગભગ એવું થાય કે પછી જ્યાં પોતા તરફ આંગળી ચીંધાતી હોય એ કારણ ભૂલાઈ દેવામાં આવે કે સ્વીકાર કરવામાં ના આવે, અને સામેવાળાની જ્યાં ભૂલ હોય ત્યાં આગળ એની પર ઠીકરું ફોડવામાં આવે. એ બહુ કોમન વસ્તુ છે. કારણ કે એસઆઈઆર એક મુદ્દો ચોક્કસ છે હાર માટેનો, કારણ કે એ તો જ્યારથી નવું સીમાંકન થયું અને જે રીતે રેકોર્ડ બ્રેક 90 લાખ ઉપર વોટર્સ કપાયા, હવે એ કાપણીને બહુ બીજેપીના નેતાઓ દ્વારા સાબિત કરવામાં બધા ઘૂસ પેઠ્યા હતા. પણ આટલા બધા ઘૂસ પેઠ્યા હોય એવું તો ગુજરાતમાં 60 લાખ મતદારો કપાયા, તો શું 60 લાખ અહીંયા ગુજરાતમાં ઘૂસ પેઠ્યા છે? એમાં મારી પોતાની દીકરીનું કપાયું છે. એટલે એસઆઈઆરમાં ઘણા બધા લોચા હતા, અને જે સીમાંકન હતું એ પણ એ રીતના કરવામાં આવ્યું કે અમુક બેઠકો બીજેપીને સીધી ખોળામાં મળી જાય, અમુક વિશેષ વર્ગના મતો કાપવામાં આવ્યા. એટલે એ બધું ઘણું થયું છે, જેને પછી એ ચૂંટણીને રાજનીતિમાં સબ જાયજ કરીને ઉચિત ઠેરવવામાં આવે છે. પણ એસઆઈઆરનો એક ફાયદો ચોક્કસ થયો છે, પણ સામે જ્યારે આટલી બધી બહુમતી હોય ને આટલો બધો રકાસ થતો હોય તો પછી એક નજર પોતા તરફ પણ નાખવી પડે કે લોકોને તમે આટલું બધું ગભરાઈને, કારણ કે એ જ્યાં અભિષેક બેનર્જીને બધાનું છે ફાલ્ટામાં, તો અત્યારે ફરી વખત 2 વખત વોટિંગ થયું છતાં 3જી વખત રીવોટિંગ કરવાનું છે. એટલે વિચારી શકો કે કેટલી બધી ગુંડાગીર્દી હશે. તો લોકો પછી ત્રસ્ત થાય, કારણ કે કોઈને ભયના હોતારમાં ક્યાં સુધી તમે રાખી શકો. એટલે એમની પાસે એક જ શસ્ત્ર હોય છે કે ભાઈ તમે મત આપો, અને એ કોઈ જોતું નથી ને એ પછી એમને ઘર ભેગા કરો, અને જ્યારે ખબર હોય કે જ્યારે બીજેપી જીતશે તો કદાચ પછી ટીએમસીના ગુંડાઓ જે ગઈ વખતે એમને જીત્યા પછી પણ લોહીની હોળી ખેલી હતી એવી નહીં ખેલી શકે. હા, એ વાત ચોક્કસ છે કે હું પોતે પણ ચિંતિત છું કે અત્યારે જે બંગાળમાં હાર થશે મમતાની, એને લીધે કેન્દ્રમાં વિપક્ષ ખાસો ધોવાઈ જશે. કારણ કે એક મમતા, એક રાહુલ ગાંધી અને આ ત્રીજા સ્ટાલિન, 3 એવા હતા કે જે મુખર નેતાઓ હતા વિરોધ પક્ષના. પણ જ્યારે નબળા પડે તો પછી ચોક્કસ વિરોધ પક્ષનો અવાજ ધીમો થઈ જાય, કારણ કે મમતાએ છેક સુધી ઘણી રીતે લડત આપી એસઆઈઆર મુદ્દે તો ખાસ કરીને, અને એમને જે અંદેશો હતો એ પ્રમાણે એ ઈવીએમનો ચોકી પહેરો પણ કરવામાં આવ્યો કે જેથી છેલ્લી ઘડીએ એમાં જાદુ ના થાય અને વોટ ફરી ના જાય. એટલે એ બધા પ્રયત્ન કર્યા. એટલે એમનું એક જે જુજારું વ્યક્તિત્વ છે, હવે એ ખાસું બધું પછી ડાઉન થઈ જાય તો ખરેખર નુકસાન કેન્દ્રમાં થાય, આપણી લોકશાહીને થાય. બીજો એક ફેર પડશે, અત્યારે જે બંગાળમાં વિધાનસભા જીતાશે એની અસર હવે આવતી લોકસભાની ચૂંટણીમાં જે 2029માં આવવાની છે, 2.5 વર્ષ પછી, એની ઉપર પણ પડશે. કારણ કે ત્યાં લોકસભાની જો સીટો વધે અને ચોક્કસપણે ત્યાં પછી રાજ્યસભાની પણ વધે, એટલે વિરોધ પક્ષ જેમ નામશેષ થતો જાય એમ મન ઈચ્છે એ પ્રમાણેના કાયદા પસાર થાય. અને ખરેખર એ જ બહુ લોકશાહી માટે ગંભીર વિષય છે, એક હથ્થું રીતે કાયદા પાસ થવા. હું એ વસ્તુ માટે ચિંતિત છું. જી બિલકુલ. એટલે આ જે પરિણામો છે તે માત્ર પશ્ચિમ બંગાળ પૂરતા સીમિત નથી રહેવાના, પરંતુ તેની લાંબા ગાળાની અસરો પણ અહીંયા ઘણી બધી જોવા મળી શકે છે. ઉદયભાઈ, અત્યારે આપણે જોઈએ તો સતત હવે બીજેપીનો જે આંકડો છે એ વધતો જ જોવા મળી રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં 192થી વધારે બેઠકો પર તે આગળ, ટીએમસીનો આંકડો સતત ઘટતું જોવા મળી રહ્યું છે 96 પર. કોંગ્રેસ માટે એક સારા સમાચાર, 1 બેઠક પર કોંગ્રેસ પણ હવે જે 0માંથી 1 પર આવી છે. કેવી રીતના જોઈ રહ્યા છો હવેનો સિનેરિયો? કારણ કે કદાચ બીજેપીના નેતાઓએ પણ જે ટાર્ગેટ રાખ્યો હતો 170 ને વધીને 180 સુધી, પણ હવે અત્યારે તો 192 જેટલી બેઠકો પર बीजेपी आगे जोवा मળી રહ્યું છે। सही बात है आपकी कि बीजेपी के नेताओं ने भी नहीं सोचा होगा कि बिल्कुल 192 क्रॉस करेंगे हम 170 के अलावा। देखें तो बीजेपी की अच्छी सफलता है ये बंगाल में, ये इनके प्रकार किसी भी तरह से सारे मसल्स पावर सब कुछ लगाने के बावजूद अगर ये बीजेपी की हार होती तो वो बड़ी न्यूज़ होती इसके में। लेकिन वही है कि फिर ममता बनर्जी काफ़ी गुस्से में भी लग रही थी, उन्होंने एसआर पे ठिकरा फोड़ा है। एसआर का ठिकरा फोड़ना कुछ हद तक तो सही है, और सिर्फ एसआईआर पे ठिकरा फोड़ना वो इनफ सिर्फ तो गलत है। बहुत सारी चीज़ें हैं उसमें, बहुत सारे मल्टीपल फैक्टर्स हैं
जिनके कारण उनकी हार होती हुई दिख रही है। तो बीजेपी के लिए काफ़ी अच्छी बात है कि वो बंगाल में अपनी सरकार बनाने जा रही है और पहली खाटी सरकार होगी बीजेपी की वहाँ पे।